એટલે ફદ્દરનું ચૂંટણી મત લેવાનું હોય ત્યારે આવે એ ચેરનું કોઈ પૂછવા આવતું નહીં એક અમારા સ્થાનિક ઉમેદવાર આલે એવી અમારી માગણી અને અમે ઓળખતા નહીં, કોઈ અમારી વાત સાંભળતું નહીં. લાઈવ શું કરવાનો અમારે? હાલ ગમે તે ગામડામાં જઈને પૂછો તો એમને ખબર જ નહીં કે આપણા હાલ સાંસદ કોણ છે. લોકસભા ચૂંટણીને લઈને હવે સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવાની માંગ ઉઠી છે. પાટણ લોકસભા બેઠક પર ભાજપ પક્ષ દ્વારા ઠાકોર સમાજના સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળે તો એને લઈને ઠાકોર સમાજના આગેવાનો દ્વારા બેઠકોનો દોડ શરૂ કરાયો. આટલું જ નહીં, સ્થાનિક ઉમેદવારોને ટિકિટ મળે તેવી માંગને લઈ શક્તિ પ્રદર્શનની રણનીતિઓ પણ ઘડાઈ રહી છે. ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા હારીજના સ્થાનિક યુવા નેતા અને ભાજપમાં સક્રિય કાર્યકર ગલુજી ઠાકોરને ટિકિટ આપવામાં આવે તેવી માંગ પ્રબળ બની. સ્થાનિકો જણાવી રહ્યા છે કે ગલુજી ઠાકોર સ્થાનિક છે, તેમજ હારીજ તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ઠાકોર સમાજ સહિત અન્ય સમાજમાં પણ સારું વર્ચસ્વ ધરાવે છે, તેમજ પાટણ લોકસભા વિસ્તારમાં ઠાકોર સમાજનું પ્રભુત્વ છે. આ બેઠક પર વર્ષોથી ઠાકોર સમાજના પ્રભુત્વથી જીત મેળવે છે. આ ઉપરાંત આશરે 5 લાખથી વધુ મતદારો ઠાકોર સમાજના છે, જેથી ભાજપ દ્વારા સ્થાનિક તરીકે હારીજ ગલુજી ઠાકોરને ટિકિટ આપવામાં આવે તેવી માંગ છે. સ્થાનિક જે ઉમેદવાર છે ને ગલુજી બાબુજી, એ આવે તો સારો, નકર બાલ્યો તો કોઈ કરે નહીં. 5 પછી અહીં જતો રહે છે, અમારો વિકાસ કોઈ થતો નથી અને અમે ઓળખતા નહીં, કોઈ અમારી વાત સાંભળતું નહીં. લાઈવ શું કરવાનો અમારે? હા, અમારો બધો ફાયદો છે, બધી વસ્તીનું કામ કરે આવી પબ્લિકનું, જાણે તમામનું નાનો મોણો હોય એનું કામ કરે છે અને અમારે બાલનાની જરૂર નહીં. અને બાલ્યો આવીને હું ટિકિટ જીતી નહીં એક. હા, સ્થાનિક ઉમેદવાર વર્ષેવી. હા, સ્થાનિકની ગલુજી. આજની મિટિંગ જે મળી છે એ અમારે સ્થાનિક નેતાને ટિકિટ મળે એની માંગ છે અમારી. અને આ મિટિંગ મળી એ થોડા સમયમાં જો આ ધ્યાન નહીં દોરવામાં આવે તો ઘણી સંખ્યામાં ભેગા થઈ અને અમે અમારું શક્તિ પ્રદર્શન કરશું. અને સ્થાનિક નેતાઓ અમારા સક્રિય છે, એમને કેમ ટિકિટ તમે નથી આપતા? સ્થાનિક નેતાઓ સક્રિય છે, એમને ટિકિટ આપો તો અમારી સમસ્યાનો હલ થાય અને અમારે અહીંયા સમસ્યાઓ બધી દૂર થાય. સ્થાનિક નેતા જેમ કે ગલુજી બાબુજી ઠાકોર, જેમનું બહુ સારું કામ છે અને ભાજપના કાર્યકર્તા છે, જે એમને ટિકિટ આપો એવી અમારી માંગ છે. જે ગલુજી બાબુજી ઠાકોર તે અહીંયા સ્થાનિક ઉમેદવાર છે, જો તેમને અને બહુ સક્રિય છે અને એવી સારી કામગીરી કરશે, બરાબર. જો એમને ટિકિટ ઠાકોર સમાજને જો ટિકિટ આપવામાં આવશે તો સારા મતથી પણ જીતશે. અને જો એમને ટિકિટ નહીં આપવામાં આવે તો આવનારા સમયમાં શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવશે. અત્યારે કોઈને ખબર જ નથી કે અત્યારે આપણા સાંસદ કોણ છે. હાલ ગમે તે ગામડામાં જઈને પૂછો તો એમને ખબર જ નહીં કે આપણા હાલ સાંસદ કોણ છે. અને જો આ સ્થાનિક ઉમેદવાર છે જે ગલુજી બાબુજી, એમને ટિકિટ આપવામાં આવશે તો દરેક સમાજને સાથે લઈને ચાલનારા વ્યક્તિ છે અને એમને બહુ ભોગ આપ્યો છે. ગલુજી બાબુજીને ટિકિટ આલે એવી અમારી માગણી છે. કેમ કે અમારો વિકાસ કોઈ બાલ્યો આવીને વિકાસ કોઈ કરતો નહીં અને વોટ લઈને જ્યાં ચેર કોઈ પૂછવા આવતું નહીં. એક અમારે 5 વર્ષે આવે એ રહે એટલે ફદ્દરનું ચૂંટણી મત લેવાનું હોય ત્યારે આવે એ ચેરનું કોઈ પૂછવા આવતું નહીં. એક અમારા સ્થાનિક ઉમેદવાર આલે એવી અમારી માગણી.